માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. ને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થયું છે ને જો આપણે નવરા થઈ ગયા અને ઘણું બધું કામ થઈ ગયું. અને હમણાં 2 દિવસ કંઈ ટિફિન એવું નથી કરવાનું, બહાર જવાનું છે એટલે અત્યારે વહેલા નવરા થઈ ગયા. ટિફિન કરવાનું હોય તો 8 વાગે ટિફિન એવું બને અને પછી આપણું બધું કામ થાય એટલે થોડા મોડા નવરા થાય. પણ અત્યારે જો નવરા થઈ ગયા અને આપણે જો અત્યારે ઓશિકા થઈ ગયા છે ઓલા તો ઘરે જોઈએ ને આવી રીતે આપણે હાથેથી અલગ કરી અને હલકું કરી છીએ. અત્યારે આટલા હાટું તો લોઢાવાનું છે અને ઉનાળામાં લોટ થાય અત્યારે તો કદાચ લોટ થાય ન લોટ તો ઘરે જ આપણે જો સારું કરી નાખ્યું છે. અત્યારે જો કેટલું થઈ ગયું આમ જાજુ થઈ ગયું આમ આપણે આવી રીતે કરીને જાજુ થઈ ગયું. જો આવા પડ થઈ ગયા કેવા પડ થઈ ગયા એને હાથેથી બધું અલગ કરી અને જો આ રીતે મસ્ત થઈ ગયું છે. એના પાસે ભરી લઈશું ઓશિકા. અને જો મારા મમ્મીની આવ્યા છે તો મમ્મી જો અત્યારે આરામ કરે છે ઘડી અને મમ્મી ક્યાં ઓશિકા ખરાબ થઈ ગયા છે તો મમ્મી કીધું લાવો તો આપણે આજે સાફ કરી નાખીએ. તો મમ્મી અત્યારે જો ખુશા છે અને મમ્મીને હવે ચા પીવી છે તમારે તો બનાવી આવ્યું. મમ્મીને તબિયત થોડી સારી નથી તો હાથને એવું દુખે છે એટલે મમ્મી થોડી ખુશા છે. નકર તો મમ્મીને એવું આવું બધું કામ કરાવે પણ તમને કીધું હાથ દુખે છે એટલે તમારે કાંઈ નથી કરવું. કીધું લાવો હું કરી નાખું. એટલે જો હું સાફ કરવા બેઠું છું એવું મસ્ત ઓશિકા હમણાં ભરી લઈશું એટલે એકદમ નવા જેવા જ મસ્ત થઈ જાય ઓશિકા આપણે ભરી લઈએ. ચાલો ફટાફટ બધું આમ કરી નાખીએ અને બાકીનું હું આગળ આપણે કામ કરી છીએ જોઈ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે. તો આજે વહેલા નવરા થઈ ગયા એવું તમને બધા થતું હશે પણ આજ તો વહેલા નવરા થઈ જાય ને અમારા મનીષાબેન હારો બધું કામ કરાવ્યું હતું. જો એ તમને બધા એમ થતું છે કે 8:30 9 વાગે કેમ ઓશિકા ભરવા મળ્યા છે એમ વહેલા નવરા થઈ ગયા. પણ અમારા મનીષાબેન આવ્યા છે એટલે મનીષાબેને અડધું પોણું કામ બધું કરી નાખ્યું હતું એટલે આપણે વહેલા નવરા થઈ ગયા. એટલે જો બીજું કામ થઈ ગયું અને અત્યારે મનીષાબેનને લાગી ગઈ છે ભૂખ તો મનીષાબેન નાસ્તો કરે છે. શું નાસ્તામાં લીધું છે? અથાણું છે મસ્ત કેરીનું અને ભાખરી રોટલી ને એવું બધું છે. મનીષાબેન નાસ્તો કરવા બેઠા છે ખાવા છે મગ બાફેલા એટલે બધું આવી છે કે એવું છે. તો હું તો જો મગ ખાઉં છું બાફેલા કેમ કે મગનું શાક બનાવવું છે એટલે મગ બાફી લઈ લીધા છે. એટલે અમે તો આને મગના ટેઠા કહી શું કહેવાય મમ્મી આને? મગના ટેઠા મગના ટેઠા પેલા કહેતા કેમ તો બીમાર પડી ગયા ને તાવ એવું આવી ગયું હોય તો કે મગના ટેઠા ખવાય એમ સારા એમ. અત્યારે ઘણાને ખબર ન પડે મગના ટેઠા એટલે શું. અને અત્યારે વાગી ગયા છે 10 11 જેવું થયું છે અને અમારે જવાનું છે બહાર ખબર પૂછવા જવાનું છે. તો મનીષાબેન નાસ્તો કરી લે પછી જાય. તમારે આવું છે ને? હાલો જાય. તમારે લખ્યું કે ચા પાણી પીવાને જવાનું હોય કીધું છે આવજો. એ અમારા કાકીની છે એ એમ કહેતા હોય વારી ઘડીએ કે તાર મમ્મી આવે તો ચા પીવા લઈને આવે છે તો હાલો એમને લેતા જઈને આપણે જઈ. અને નાની માં અહીંયા રોકાણા છે પણ 2-3 વાર ઘરે ફોન કરી દીધો શું કરે છે બધા આરાધ્યા બેન ને સંભાળ્યા રાખે. આરાધ્યા ન રખાય અહીંયા ઘરે તમારે હારે? હા બાળ મંદિરે જવાનું એ પાછું વાંધો પડે પાછી રે નહીં પછી કે ઘરે જ આવશે કોણ મૂકવા જાય. મનીષાબેન એક વાઈટ હાથનું તમે ખાઈ એવું છે તો આખો ઝીલો છે ને દઈ દેવો ઝીલો લેતા જાવ. આમ મન કઈ એટલું છે ને આથું ઓછું ખાય એમ નતું ખાય. હા આ મનીષાબેન ને અમારા પારુબેન ને નાના બેન છે ને એને બહુ આથરું ભાવ એવું છે. એક વાઈટ કો હાથનું થઈ જાય પછી ખાઈ જાય તો પછી જાડા થઈ જાય. ખુલ્લા માસીની આવ્યા છે ને આપણે ચા બનાવી લીધી છે. જો ચા મસ્ત બની ગઈ છે. બધી ચા માસી નથી કોઈ થોડી પીવાની ટાઢોડું છે ને એટલે કઈ નડે નહીં નાખો પાણી આળી બનાવી સાદું હોય જલ્દી કરતી મટી જાય.
આખી રકાબી માળા ભરી લે ગા તો તાળ કરો સાકી દેવાની છે ને હા ઈ નથી પીતા હવાર એકવાર પીવું આ બધા ભાઈ બહેન હરખા ત્યાં ભેગા ચા ઓછી પી હા રકાબી લઈએ કામે આયા આપણે માંડી કોણ ભજીયા લઈને હલો હેમાંશી બેન અને કામ્યા બેન આવી ગયા છે સ્કૂલેથી ઘરે એ કામ્યા બેન નાની માન ગોતી ક્યાં છે નાની બતાય તો ખરી પણ હે અડદિયા લઈને ક્યાં છે ક્યાં છે બતાય તો નાની માં દીકરી છો પણ નાની માં પાસે જાતી નથી ક્યાં નાની એટલે હા નાની માં દીકરી છો તો તમારે કામ્યાને લઈ જાય સારી આંબરડી લઈ જાય છે ને કઈ આંબરડી તમારા ગામનું નામ તો હરખું કયો એટલે બધા જોતા હોય ખબર પડે કેમ કે આ બાજુ 4 આંબરડી છે જામ સાહેબ ની આંબડી હા જામ સાહેબ ની આંબરડી કહેવાય ને એક ભગત ની આંબરડી કહેવાય ભગત ની આંબડી ઠાકર દુવારો ને અમાર મેળો ભરાય હા તો તમે બધાને આમંત્રણ દઈ દો અમારે બધા આઠમ ના મેળા આવજો હા હા એ કામ્યા તાર જવું કામ્યા ના કામ્યાને બહુ મજા આવે આઠમ નો મેળો મસ્ત ભરાય મોટે આઠમ નો મેળો ભરાય આપણે ગોકુળ આઠમ ગોકુળ આઠમ અને પછી આપણે ધજા ક્યાંથી આવે ગેડિયા થાય ગેરડિયાથી ધજા છે હો કામ્યા જવું છે ને પછી ખાસ તો ધજાના દર્શન કરવાના જ હોય 5 વાગે આવે 5 વાગ્યા એ જીનું તાર જવું છે જેનું લઈ જાય બધાય હાલો બધાને આમંત્રણ આપે છે માં કે આવજો બધા ગોકુળ આઠમમાં આવજો મેળો ભરાય છે આંબરડી જામ સાહેબ ની આંબરડી આંબરડી જસદણ તાલુકામાં પૂર્વ એડ્રેસ આપી દો હાલો જસ્તન આંબરડી જસદણ આંબરડી એટલે રાજકોટ કેલા સોમનાથની બાજુ કિલ્લા સોમનાથની બાજુમાં રાજકોટ જિલ્લો અને તાલુકો જસદણ અને ગામ આંબરડી ત્યાં મેળો ભરાય છે આપણે ઠાકર દાદા ભગતની આંબરડી કહેવાય તો હાલો બધા હવે બેઠા છે જો વરસાદે બહુ સીડ્યો છે અત્યારનું વાતાવરણ કેવું વાતાવરણ છે જો અત્યારે બહુ પવન મસ્ત આવે છે પંખાની જરૂર નથી જીનું શું ખા જીનું કાંઈક લઈને આવી શું છે આ વાહ ભેળ દિવસ જોવા દેતો એટલે હા પણ આ ભાંગે એમ નથી હું બદામ ખાઉં છું એક બદામ અત્યારે વાગી ગયા છે 3:30 અને હેમાંશી બેન અને માસી બે ગયા હતા બજારે તો બજારેથી શું ખરીદી કરીએ નાની માં બોલી ગયા હાલો પાણીપુરી લઈ આવી જો હેમાંશી બેન ને મનીષા માસી બે બજારે ગયા હતા તો લઈ આવ્યા છે કે કંઈક નાસ્તો કરવા જાય તો બે પછી એવો પ્લાન કર્યો કે આપણે પાણીપુરી નથી ખાવી આવી કે બધા હાટું ઘરે લેતા જઈ કે છે તો ઘરે લઈને આવ્યા છે બેન પાણીપુરી અને ઘરે બનાવવાની છે કોરી પૂરી લઈ આવ્યા છે મસાલો ઘરે આપણે બનાવવાનો અને જો બીજું લઈ આવ્યા છે કેળા લઈ આવ્યા છે તો હાલો બધા કેળા ખાવા મસ્ત કેળા લઈ આવ્યા છે માસી દીકરી બે જઈને અને હેમાંશી બેન શું કરે છે હે બરફ લગાવે છે નહીં હવાઈ જાય કામે તો મસ્ત પૂરી લઈ આવ્યા છે તૈયાર હેમાંશી બેન બજારેથી અને ઘરે આપણે જો મસ્ત ડુંગળી સુધારી લીધી છે મસ્ત પાણી છે આ પણ પાણી આપણે લાવ્યા છીએ બહારથી લારીયાથી લાવ્યા છીએ અને ઘરે આપણે એક બનાવ્યો છે મસ્ત મસાલો મસ્ત મસાલો તૈયાર કરી લીધો છે અને હેમાંશી બેન અમારે મસ્ત પૂરી ભરવા મળ્યા છે અને બેનને બહાર જ ખાવાની હતી પણ આ તો બસ ઘરે લઈ આવ્યા અને મસ્ત પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે સરસ તીખું લાગ્યું તો પાણી પીએ જા 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 નાનીમાં પાણી દે જો પાણી દો મમ્મી જો કેવી છે હેમાંશી ખાધી કે નહીં કહી દે ખાધી કેવી છે તીખી છે અરે ઓછું પાણી નાખજે ખાજે હાલ આટલી બધી લાવ્યો કોણ ખાશે જો કેળું લઈ દે ફ્રીજ ઉપર પડ્યું ખાજે ના હાલ કેમ તીખી છે એટલી બધી મસાલો તીખો બનાવ્યો તો પછી થોડોક મોળો બનાવે ને કામ્યા બેન ખાઈ આવું હા શાખો તો કેવી બનીશ નાની મન દે સર મસાલો ઓછો નાખજે કામે પાણી ઓછું નાખજે એટલે ખાઈએ હા એમ કરે હાલો જો બધા આવી ગયા છે પાણીપુરી ખાવા મનીષા બેન શું લઈએ બસ ગળું પાણી ઘરે બનાવી ગળું પાણી એનો
સાખી કે નહીં મમ્મી? ચાખો તો કેવી બની છે. અને હજી જવાનું છે પાણીપુરી ખાઈને વાડી. અત્યારે વાગી ગયા છે 9:30. અત્યારે વાગી ગયા છે 6 વાગ્યા. 5 વાગ્યા. હાલો 5 વાગ્યા. કામે એટલે 5 વાગ્યા. માને ભરી દો. તો આપણે જો ટેસ્ટ કર્યું કેવી બની છે પૂરી. મસ્ત મસાલો નાખ્યો. હવે નાખી થોડી ડુંગળી. હવે જો મારું ફેવરેટ પાણી છે ખાટું મીઠું. મને બહુ મીઠું પાણી, ખાટું પાણી. મસ્ત. હાલો બધા સાંજની પણ ઢૂંઢાને પાણી પણ ખાવા નાસ્તા. પાણી રાખ. ખાને થોડું ખા. બસ હવે કામીએ. બસ હવે યંગ થશે ફોન. અત્યારે વાગી ગયા છે 8 અને આપણે જો મસ્ત ઘઉંના લોટના પુડલા બનાવી છે. અત્યારે મજા આવે વરસાદી વાતાવરણ એટલે જો આ કંઈક બન્યા છે. આ ત્રીજો પુડલો બને છે ને એકલો ત્રીજો લોટ છે આપણે ઉગાડેલો. હજી રાહુલે 2 ચાખ્યા. કહેતો હતા હાડા બન્યા છે પણ અમે ખાઈ પછી ખબર પડે કેવા બન્યા છે. અને આ બનાવ્યા છે આપણે તીખા પુડલા અને મોળા પુડલા. આપણે બનાવી તો ઘી ગોળ નાખીને ખાઈએ કાંઈ પણ અત્યારે 2-3 જણા છે શરદી એટલે આપણે છે ને મસ્ત તીખા બનાવ્યા છે. તીખા બનાવવામાં કેમ કે નડે નહીં. તો જો મસ્ત એક પુડલો બની ગયો છે. જો આવો બન્યો છે મસ્ત પુડલો. અને હવે આપણે આને નાખશું બીજો પુડલો. તેલ નાખી દઈએ પેલા. બહુ ટાઈમ થઈ ગયો બનાવ્યા એને એટલે બહુ ભાવતા તો નથી પણ ટ્રાય કરી. જો આ થોડો બગડ્યો જો થોડો. કઈ વાંધો નહીં, ખાવામાં તો હાલે એકદમ ગોળ. તમે કઈ હાલો ફટાફટ બનાવી લઈ પુડલા. જો આપણે આ બનાવી લીધા છે મોળા પુડલા. ઓલા આપણે બનાવ્યા હતા એ તીખા પુડલા હતા. જો આ મોળા બનાવી લીધા છે અને આમાં આપણે ગોળ અને ઘી ને એવું બધું નાખીને ખાવાનું છે. ને અત્યારે જો આપણે હાંડાવાળું કરવા બેસી ગયા છીએ અને મારા મનસાબેન બેઠા છે. મનીષાબેન મારા વાટે હતા, બીજા બધા જમી લીધું છે. તો હું જમવામાં છે મનીષાબેન? તીખા પુડલા છે, ગળા પુડલા છે, સંભારો છે, ડુંગળીનો તમે કચુંબર કહેતા હોય કે શીખબર પણ અમે સંભારો કેવી. હા, ડુંગળીનો સંભારો કે, ખારિયા કે અને કચુંબરે કે. અને ગોળ છે, દૂધ છે અને બાજરાના રોટલા સ્પેશિયલ. બાજરાના રોટલા. જો બાજરાના રોટલા છે. અથાણું લીધું છે. વાહ, અથાણું તો ફેવરેટ છે મનસાબેન. બપોરે ખાતા હતા હા, પછી 10 વાગે ખાધું. 10 વાગે ખાધું હતું ને અત્યારે ખાવાનું. કાંઈ વાંધો નહીં, હાલો વાળું કરી લો હાંજના. અને આપણે સ્પેશિયલ જો સાંજે સ્પેશિયલ જમવામાં છે પુડલા. હાલો બધા જમવું. હાલો બધા જમવા પુડલા ખાવા. અને આમાં આપણે આ મોળા બનાવ્યા છે એટલે આમાં ગોળ અને ઘી ને એવું બધું નાખીને ખાઈશું. તો હાલો બધા હાંજના વાળું કરવા. અને જો આ બધા જમીન હોમવર્ક કરવા બેસી ગયા છે, લેસન કરવા. અને આ બાજુ જમીને ફોન જોવે છે. જો